ચલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં વિજ્ઞાનની અંદર આપણે વાતાવરણનું વક્રીભવન જોયું છે ને. અત્યારે હવે બહુ મસ્ત અને મજાનો ટોપિક જોવાનો છે. એનું નામ છે તારાનું ટમટમવું. શું નામ છે? તારાનું ટમટમવું. બહુ જ મસ્ત નામ છે. ખ્યાલ આવી રહ્યો છે? આ ઘટના કેમ બને છે તો એ જોવાના છે. સૌથી પહેલા આપણે અવલોકનકાર દોરવો પડે. અવલોકનકાર આપણને દોરતા આવડતો નથી. તમને દોરતા આવડે તો વેલ, બાકી હું તો માત્ર આવું જ દોરવાનો છું. બરોબર છે? યસ, આવો કોઈ અવલોકનકાર છે. અને જ્યારે કોઈ શું કહેવાય તારા જોવે છે તો આ જે છે તારો, આ તેનું આભાસી સ્થાન છે, જે આપણને તારો જે દેખાઈ જાય. અને એ તારો વાસ્તવમાં ક્યાં હોય છે? તેની બિલકુલ નીચેની બાજુ હોય. બરોબર છે? યસ, મતલબ કે આ છે એક આભાસી સ્થાન છે અને આ છે વાસ્તવિક સ્થાન છે. તો આટલો ફરક આવશે, ધ્યાન રાખજો. એના આભાસી સ્થાન અને વાસ્તવિક સ્થાનમાં આટલો ફરક આવે છે. એ ફરક કેવી રીતે આવે છે એ ખાલી તમારે જાણવાનું છે. ચલો સ્ટાર્ટ કરીએ આપણે. બરોબર છે? તો તારાઓનું ટમટમે છે કેમ? તો સૌથી પહેલા વાતાવરણના વક્રીભવનના કારણે તારા ટમટમે છે. પહેલો મુદ્દો આવડે, લોજિકલ વાત છે. આપણે જે વાતાવરણનું વક્રીભવન આગળનો ટોપિક જોયો છે, વાતાવરણના વક્રીભવનના કારણે તારાઓ ટમટમે છે. કેવી રીતે? તો કે જ્યારે તારાનો પ્રકાશ અથવા તારાનું પ્રકાશ જ લખો, ચલો, પૃથ્વીની સપાટી પર પહોંચે છે ત્યારે તે કિરણ સતત વક્રીભવન પામે છે. બરોબર છે? અને તેનું વાતાવરણમાં થતો આ વક્રીભવન જે છે એ એમાં થતા ક્રમિક વક્રીભવનાંકના કારણે થાય છે. વાતાવરણમાં પ્રકાશના કિરણોનું આ વક્રીભવન એ વાતાવરણના થતા વક્રીભવનાંકના ફેરફારના કારણે થાય છે. અને તેથી પ્રકાશનું કિરણ, તારાના, બધું જ્યાં જ્યાં છે ત્યાં તારા લખજો. તેથી તારાના પ્રકાશનું કિરણ સતત પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશ કરે છે. સતત પાતળા માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશીય ઘટ માધ્યમ. અહીંયા જ હું એક માર્ક્સ તો લઈ લઈશ. પ્રકાશીય પાતળા માધ્યમ, કારણ કે ઘનતાની ઉપર મેં આગળના ચેપ્ટરમાં ચર્ચા કરી છે કે પાતળું માધ્યમ અને પ્રકાશીય પાતળું માધ્યમ બેમાં ફરક છે. ના સમજ આવે તો યાદ રાખજો કે કેમ ફરક છે, સાહેબ સમજાવો. બરોબર? પણ પાતળું માધ્યમ ને પ્રકાશીય પાતળું માધ્યમ મેં આગળના ચેપ્ટરમાં મેં સમજાવ્યું, 10મા ચેપ્ટરમાં. તેથી તારા પ્રકાશનું કિરણ સતત પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશીય ઘટ માધ્યમમાં પ્રવેશ કરે છે અને લંબ તરફ વાંકું
વળે છે અને તારાનું મૂળ સ્થાન અલગ દેખાય છે અને ક્ષિતિજ પાસેથી જોવામાં આવે, ક્ષિતિજ પાસેથી જોવામાં આવે તો તારાનું આભાસી સ્થાન તેના મૂળ સ્થાન કરતા અલગ હોય છે. તારાનું આભાસી સ્થાન તેના મૂળ સ્થાન કરતા અલગ એટલે ક્યાં હોય છે? ઉપરની તરફ હોય છે, ઉપરની તરફ હોય છે. કઈ બાજુ ઉપરની તરફ જોઈ લો તો ક્ષિતિજ પાસેથી, તમે અહીંયા નીચે ક્ષિતિજમાં પૃથ્વીની સપાટી ઉપર ઊભા હોય ક્ષિતિજ જોડે, તો તારાનું આભાસી સ્થાન આ રહ્યું, તેના વાસ્તવિક સ્થાન કરતા ક્યાં દેખાય છે? ઉપરની તરફ, મૂળ સ્થાન કરતા ઉપરની તરફ હોય છે. મૂળની જગ્યાએ વાસ્તવિક શબ્દ તમે વાપરજો, બરોબર છે? તેના મૂળ સ્થાન કરતા સહેજ ઉપરની બાજુ હોય છે, બરોબર છે? અને એટલા માટે જ જે તારાઓ જે છે એમાં વાતાવરણના વક્રીભવનના કારણે તારાઓ ટમટમતા દેખાય છે, મતલબ કે મૂળ સ્થાન કરતા ઉપર નીચે થતા હોય અને એના કારણે તારાઓ છે એ પોતાના ચોક્કસ જગ્યાએ દેખાતા નથી. વધુમાં બીજો એક મુદ્દો શું છે તો વધુમાં વાતાવરણની ભૌતિક પરિસ્થિતિ સ્થાયી હોતી નથી, તેથી તેનું તારાનું દેખીતું સ્થાન બદલાયા કરે છે. બરોબર વાત છે? વાતાવરણની ભૌતિક પરિસ્થિતિ સ્થાયી હોતી નથી, તેથી તારાનું દેખીતું સ્થાન બદલાયા કરે છે, બરોબર છે? અને તારાઓ બિંદુવત ઉદ્ગમ તરીકે વર્તે છે, બરોબર છે? કારણ કે તે પૃથ્વીથી ખૂબ જ દૂર આવેલા છે અને તેથી તમે સ્પષ્ટ જોઈ શકતા નથી તારાઓને. એક નાના બિંદુઓ તરીકે વર્તે છે અને ખૂબ જ દૂર આવેલા છે, બરોબર છે? પછી તેથી તારાઓના પ્રકાશની માત્રા, પ્રકાશનો માર્ગ લખીએ, પ્રકાશનો માર્ગ સતત બદલાયા કરે છે. તેના કારણે તેનું દેખીતું સ્થાન બદલાય છે. પ્રકાશનો માર્ગ સતત બદલાયા કરે છે અને પ્રકાશની માત્રા પણ અનિયમિત હોય છે. તેથી તારા કોઈક વાર પ્રકાશિત તો કોઈક વાર ઝાંખા દેખાય છે, તેથી તારા ટમટમતા હોય તેવો આભાસ થાય. ધેટ ઇઝ ધ પરફેક્ટ રીઝન, બરોબર છે? જે તમારા તારા છે એ ટમટમવાનું આ બહુ જ ભયંકર રીઝન કહી શકાય. કયા રીઝન અત્યારે ને અભી હાલ તાત્કાલિક યાદ રહેવું જોઈએ. મગજ ખુલ્લા કરીને અહીંયા આવી જાઓ. પહેલું કારણ શું લખવાનું તો કે આપણે જે અગાઉ જે ટોપિક જોયો છે એના કારણે, મતલબ કે વાતાવરણના વક્રીભવનના કારણે તારાઓ ટમટમે છે. એક જ કારણ છે અને એ કારણના અલગ અલગ રીઝન છે,
બરોબર છે, પણ મેઇન રીઝન તો એક જ છે કે વાતાવરણનું વક્રીભવન થશે અને તારાઓ ટમટમે છે. પહેલું રીઝન ક્યાં લખવાનું છે જુઓ તો પહેલું રીઝન અહીંયા આટલું આવશે તો કે અહીંયા જ ચાલુ થાય કે તારાનો પ્રકાશ જ્યારે પૃથ્વીની સપાટી પર પડે છે ત્યારે તે સતત અલગ અલગ માધ્યમમાંથી વક્રીભવન પામતો રહે છે. એટલે સપાટી પર પડે પ્રકાશ ત્યારે વક્રીભવન પામે છે, પહેલો મુદ્દો છે. પછી શું છે, આ વક્રીભવન એ વાતાવરણમાં થતા વક્રીભવનાંકના ફેરફારના કારણે થાય છે. જે વક્રીભવન એટલે થોડુંક વાંકું વળ્યું છે કેમ થયું હોય તો કે વક્રીભવનાંકના ફેરફારના કારણે. હવે વક્રીભવનાંક શું છે તો વક્રીભવનાંક એટલે કે ઘટ માધ્યમમાંથી કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે છે ત્યારે એ લંબ તરફ જે વાંકા વળવાની ઘટના છે એ વક્રીભવનાંકના ફેરફારના કારણે થાય છે કે કેટલા અંશે વાંકું વળવું છે. અને અંશ એટલે કે વક્રીભવનાંક થીટા ખૂણો, બરાબર છે. મતલબ એમ કે સૌથી પહેલું છે વક્રીભવન પામવાની ઘટના સતત પૃથ્વીની સપાટી પરથી પહોંચે ત્યારે સતત વક્રીભવન પામે છે, બરોબર વાત છે. વક્રીભવન શાના કારણે થાય છે તો કે વક્રીભવનાંકના કારણે. વક્રીભવનાંક શાના કારણે થાય છે તો કે સતત પ્રકાશ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશ કરે છે ત્યારે લંબ તરફ વાંકું વળે છે અને મૂળ સ્થાન તેનું અલગ દેખાશે. ખ્યાલ આવી ગયો છે. અને ક્ષિતિજ પાસે જો જોવામાં આવે તો તેનું આભાસી સ્થાન તેના મૂળ સ્થાન કરતા ઉપરની તરફ જોવા મળે છે. પહેલું રીઝન અહીંયા પતી ગયું. તારા જે દેખાય છે આડા અવળી એનું પહેલું રીઝન અહીંયા પતી ગયું, જોઈ લો આટલું. સૌથી પહેલા વાતાવરણના વક્રીભવનના કારણે તારા ટમટમશે. સૂર્યનું કિરણ અને તારાનું કિરણ જે છે પૃથ્વીની સપાટી પર આવે તો એના વાતાવરણમાં થતા ફેરફારના કારણે શું થાય છે તેમાં વક્રીભવન થતું રહે છે. વક્રીભવન શાના કારણે થાય છે તો કે વક્રીભવનાંકના ફેરફારના કારણે. વાતાવરણમાં થતા વક્રીભવનાંકના ફેરફારના કારણે થાય છે. એ વક્રીભવનાંકમાં થતો ફેરફાર કેવી રીતે તો કે પ્રકાશી પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશ કરે ત્યારે લંબ તરફ આંખું વળશે, બરોબર છે. અને મૂળ સ્થાન તેનું અલગ દેખાશે આભાસી સ્થાન કરતા, બરોબર. આભાસી સ્થાન અને મૂળ સ્થાન અલગ દેખાય છે. અને ક્ષિતિજ પાસેથી જોઈએ તો તેનું આભાસી સ્થાન મૂળ સ્થાન કરતા ક્યાં દેખાય છે, ઉપર દેખાય છે. તો આ તમારા મુદ્દા લખવાના છે ખાસ કે જેનાથી મૂળ સ્થાનના આભાસી સ્થાન કેવું હશે, અલગ અલગ હશે. કઈ ઘટનાથી તો વાતાવરણની વક્રીભવનાંકની ઘટનાથી. આ મુદ્દા વાળો છે. પછી શું છે તો કે વધુમાં વાતાવરણની ભૌતિક પરિસ્થિતિ સ્થાયી હોતી નથી. મુદ્દા નંબર 1 ખાસ. અલગ અલગ હવે ઘટનાઓ અલગ અલગ કારણો આપશું ઘણા બધા. પહેલું કારણ શું છે પતી ગયું. બીજું અહીંયા એની ભૌતિક પરિસ્થિતિ સ્થાયી હોતી. તમારા મુદ્દા આપવાના નથી, તમારા મુદ્દા ખાલી યાદ રાખવા માટે જ છે. વધુમાં વાતાવરણની ભૌતિક પરિસ્થિતિ મતલબ કે વાતાવરણ છે એની અંદર જે હવા છે એ સ્થિર તો પડી રહેવાની નથી. પવન કે વગેરેની ઘટનાઓના કારણે શું છે વાતાવરણની હવા હલતી રહેશે, ઉપર જશે, નીચે જશે, આજુ જશે, બાજુ જશે. તો એના કારણે હવા બદલાય છે તો એના કારણે વક્રીભવનાંકનું જે માધ્યમ છે એ પણ ચેન્જ થશે. તો વારાફરતી માધ્યમોમાં પ્રકાશમાં ફેરફાર થાય તો પછી શું થશે વક્રીભવનાંકમાં ફેરફાર થાય છે. એટલે એ કારણ છે પહેલું કે ભૌતિક પરિસ્થિતિ વાતાવરણની સ્થાયી ના હોય, હવા ચાલતી રહે અને તારાનું દેખીતું સ્થાન બદલાયા કરશે. એના કારણે ભૌતિક પરિસ્થિતિ બદલાય તો તારાનું જે મેઇન દેખીતું સ્થાન છે બદલાયા કરશે. બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો શું છે, તારાઓ બિંદુવત ઉદ્ગમ તરીકે વર્તે છે. હવે તારાઓ એટલા બધા પૃથ્વીથી દૂર છે કે તે બિંદુવત નાના નાના ઉદ્ગમ તરીકે વર્તે છે. એટલે એટલી નાની વસ્તુ જે છે એના એક તો ઝીણવટપૂર્વક જોડવી પડે છે અને એટલા માટે તારાઓ ટમટમતા દેખાય છે. એટલે બીજું રીઝન છે બિંદુવત ઉદ્ગમ તરીકે વર્તે છે. આગળનું ખ્યાલ આવી ગયો. ત્રીજું શું છે, ચોથું પ્રકાશનો માર્ગ સતત બદલાય છે. પ્રકાશનો માર્ગ આ વક્રીભવનાંકની ઘટના થઈ એક જ રીઝન છે, મેં હજી કીધું છે. રીઝન મેઇન એક જ છે. વક્રીભવનની ઘટના થઈ તો શું થયું, પ્રકાશનો માર્ગ કેવો થયો, આગા પાછી થવાનો પ્રકાશનો માર્ગ વક્રીભવનના કારણે. અને તેના કારણે તેનું દેખીતું સ્થાન બદલાયા કરે છે. એટલે પછીનો મુદ્દો યાદ આવશે પ્રકાશનો માર્ગ. અને પછી જે પ્રકાશની માત્રા અનિયમિત હોય છે તેથી તેનો તારો કોઈક વાર પ્રકાશિત દેખાશે, કોઈક વાર ઝાંખો દેખાશે, પ્રકાશિત દેખાશે, ઝાંખો દેખાશે, પ્રકાશિત દેખાશે, ઝાંખો દેખાશે. એટલે તારો ટમટમશે. ખ્યાલ આવે છે? બસ આ લોજિક છે. વાતાવરણનું વક્રીભવન. સૂર્યના તારાના કિરણો પૃથ્વી પર પડે ત્યારે વક્રીભવન પામે. શેના કારણે? વક્રીભવનાંકના કારણે. બરાબર છે. પછી શું લખવાનું છે, સતત પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે છે એના કારણે વક્રીભવનાંક આવે છે અને અલગ સ્થાને દેખાય છે. અલગ સ્થાન એટલે સ્થિતિથી જોવા આભાસી થોડુંક ઉપર દેખાશે. પહેલો મુદ્દો પૂરો. પછી શું છે તો પછી જે ભૌતિક પરિસ્થિતિ સ્થાયી ના હોય એટલે એને દેખીતું સ્થાન બદલાયા કરશે. બીજું છે બિંદુવત ઉદ્ગમ તરીકે વર્તે છે. ત્રીજું છે પ્રકાશની માત્રા બદલાયા કરે છે.
સોરી માર્ગ બદલાયા કરે છે. પ્રકાશનો જે માર્ગ બદલાય છે એના કારણે દેખીતું સ્થાન અલગ દેખાય છે. પછી જે માત્રા અનિયમિત થાય છે, અને જો પહેલા માર્ગ લખજો પછી માત્રા, માર્ગ બદલાય છે એટલે દેખીતું સ્થાન બદલાશે, અને માત્રા બદલાય છે એટલે માત્રા અનિયમિત હોય એના પ્રકાશની, થોડીક વધારે હોય થોડીક ઓછી હોય, તો ત્યારે શું થાય છે, કોઈક વાર પ્રકાશિત દેખાશે તારો કોઈક વાર પ્રકાશિત દેખાય છે તો કોઈક વાર ઝાંખું દેખાય છે, અને તેથી તારાઓ ટમટમતા હોય એવો આભાસ થાય છે. ક્લિયર વાત છે? આના કરતા સારું ન સમજાવાય એવું, એટલે આવડવું જોઈએ આટલું. બરોબર વાત છે? ચલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ નંબર 10 ની અંદર આપણે ભણી રહ્યા છે ફિઝિક્સ, અને એની અંદર ફિઝિક્સમાં આપણે ચેપ્ટર નંબર 11 છે માનવાંક અને રંગબેરંગી દુનિયા. બરોબર છે? એની અંદર લગભગ આપણે જે પ્રકાશનું શું કહી શકાય, તારાઓનું ટમટમવું અને પ્રકાશના વક્રીભવનની દરેક ઘટનાઓ જોઈ રહ્યા છે. અને એની અંદર તારાઓના ટમટમવા પછી ગ્રહો કેમ ટમટમતા નથી એવો 2 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય છે. એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ તમારે. શું ક્વેશ્ચન પૂછાય છે? ગ્રહો કેમ ટમટમતા નથી. હવે ઓલરેડી તમને એક વાત કરી દઉં કે તમને એટલી ખબર છે કે તારાઓ ટમટમે છે, અને કેમ ટમટમે છે એ પણ ખબર છે. ચલો તો સ્ટાર્ટ કરીએ કે ગ્રહો ટમટમતા નથી, તારાઓ ટમટમે છે, કારણ આપો. તો કારણ માત્ર એટલું જ કે તારાઓ પૃથ્વીથી ખૂબ જ દૂર આવેલા છે, તેથી નાના દેખાય છે, અને ગ્રહો પૃથ્વીથી નજીક આવેલા છે, તેથી મોટા દેખાય છે. ધ્યાન રાખજો. બરોબર છે? મતલબ એમ કે તારાઓ બિંદુવત ઉદ્ગમ તરીકે વર્તે છે, અને ગ્રહો વિસ્તૃત ઉદ્ગમ તરીકે વર્તે છે. ઓલરેડી તારાઓ ઘણા બધા દૂર છે એટલે નાના દેખાય છે, અને પેલા થોડા નજીક છે એટલે મોટા દેખાય છે. એટલે એના લીધે શું થશે કે તારાઓ જે છે એ નાના નાના બિંદુઓ ઉદ્ગમ તરીકે નાના નાના બિંદુઓ જેવા દેખાશે, અને ગ્રહો છે વિસ્તૃત ઉદ્ગમ તરીકે દેખાય છે. એટલે એમાંથી જે પરાવર્તન પામી આવતો પ્રકાશ જે છે એ થોડોક વધારે હશે એવું કહી શકાય. બરોબર છે? હવે જો ગ્રહોને આ જે ગ્રહો જે છે એ વિસ્તૃત ઉદ્ગમ તરીકે વર્તે છે, તો પછી આપણે ગ્રહોને બિંદુવત ઉદ્ગમ ના સમૂહ તરીકે લઈ શકીએ, અને તેથી જો ગ્રહો જે છે જે તારાઓના નાના નાના બિંદુઓ ઉદ્ગમો હતા એ બધા બિંદુઓ ઉદ્ગમોના સમૂહ તરીકે કોઈ એક ગ્રહને લઈ શકીએ, તો એ ગ્રહ છે ઘણા બધા બિંદુવત ઉદ્ગમ જે નાના નાના હતા એમના સમૂહમાં છે. તો આવું લઈએ આપણે ગ્રહને, ત્યારે શું થશે, તો ત્યારે ગ્રહમાંથી પરાવર્તન પામી આવતો પ્રકાશ, ગ્રહમાંથી પરાવર્તન શબ્દ નથી વાપરવો કારણ કે દરેક ગ્રહમાં એવું પોસિબિલિટી નથી, એટલે આપણે નોર્મલી લખીએ કે ગ્રહમાંથી આવતો પ્રકાશ, ગ્રહમાંથી આવતા પ્રકાશની માત્રા, આ ખાસ શબ્દ છે ધ્યાન રાખજો, ગ્રહમાંથી આવતા પ્રકાશની માત્રામાં ફેરફારનું મૂલ્ય લગભગ શૂન્ય થાય છે, અને તેથી ગ્રહોમાં ટમટમવાની અસર નાબૂદ થાય છે.
તારાઓ ટમટમવાનું માત્ર એક કારણ એટલું મેં લાસ્ટમાં લખાયા હતા જે મુદ્દામાં એમાં કે તારાઓ નાના નાના બિંદુઓ ઉદ્ગમ તરીકે વર્તે છે. તે બિંદુઓમાંથી આવતા પ્રકાશ જે છે એ નાના નાના કિરણપુંજો આવશે. તો એ કિરણપુંજો દ્વારા વાતાવરણમાં શું કહેવાય, વધારાના જે રજકણોના વક્રીભવન થવાના કારણે એની જે પ્રકાશની માત્રા છે, તારામાંથી આવતા પ્રકાશની માત્રા, તો એમાં ફેરફાર થાય છે. અને માત્રામાં ફેરફાર થાય તો એનું દેખીતું સ્થાન મૂળ સ્થાનથી થોડુંક અલગ દેખાય જેવું મેં લખાવ્યું છે તારામાં. પણ અહીંયા તો શું લઈ લીધું, આપણા ગ્રહના બિંદુવત ઉદ્ગમોના સમૂહ તરીકે લઈ લીધું એક, કે ઘણા બધા બિંદુવત ઉદ્ગમો છે, તેમાંથી ઘણો બધો પ્રકાશ આવી રહ્યો છે. તો એ પ્રકાશની માત્રામાં જે ફેરફાર થશે ને એ લગભગ નહીવત હોય, લગભગ શૂન્ય જેટલો હોય, બહુ ફેરફાર થતો નથી પ્રકાશની માત્રામાં. અને એટલા માટે પ્રકાશની માત્રા એટલે પ્રકાશ સીધે સીધો પડે છે આપણા ઉપર, એટલે કે ટમટમતા દેખાતા નથી. ખ્યાલ આવી રહ્યો છે? તમે આ રીતે કમ્પ્લીટલી લખી શકો આ ક્વેશ્ચન. 2 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાશે અને આટલા મુદ્દા લખવા પડશે. 3 મુદ્દા, એક તો નાના મોટા, બીજું બિંદુવત ઉદ્ગમ તરીકે અને વિસ્તૃત ઉદ્ગમ તરીકે. એટલે તમે શું કરો તો ગ્રહના બિંદુવત ઉદ્ગમના સમૂહ તરીકે લઈ લો, અને જો સમૂહ તરીકે લઈ લો તો પ્રકાશની માત્રામાં થતો ફેરફાર શૂન્ય થઈ જશે, અને એટલા માટે ગ્રહો ટમટમશે નહીં. ખ્યાલ આવી રહ્યો છે? આગળનો ક્વેશ્ચન જુઓ તમે. આગળનો ક્વેશ્ચન આપણો એ આવે છે, તારાઓ ટમટમી ગયા, આકાશ ભૂરું દેખાય છે, જોઈ લઈએ. અચ્છા, સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈ લઈએ. ચલો, સૂર્યોદય અને સૂર્યાસ્ત 2 મિનિટ. સૂર્યોદય થશે એ 2 મિનિટ વહેલો થશે, અને સૂર્યાસ્ત થશે એ 2 મિનિટ મોડો થાય છે. કારણ આપો, આટલું તમને પૂછવામાં આવે છે. બરોબર વાત છે? તો ખાલી એવું કહી દે કે સૂર્યોદય અને સૂર્યાસ્ત છે એમાં મોડું વહેલું થાય છે, તો એનું થવાનું કારણ શું છે? તો વાસ્તવિકતા માત્ર એટલી જ છે કે આપણે અહીંયા સમજી લો કે આ સૂર્ય છે, બરોબર છે, અને આપણે આ વાતાવરણ લઈએ, પૃથ્વી લઈ લો. આ એક પૃથ્વી છે, અર્થ ઈ. આનું એન્વાયરમેન્ટ છે પૃથ્વીનું વાતાવરણ, બરોબર છે. આવું વાતાવરણ તમે લઈ શકો. ખ્યાલ આવે? હવે શું થશે તો કે પૃથ્વીની સપાટી જે છે એનાથી બિલકુલ સમાંતર, આના આપણે કહીશું ક્ષિતિજ. શું કહીશું? ક્ષિતિજ કહીશું. આ ક્ષિતિજની સપાટી છે, આડી સમતલ રેખામાં. વાસ્તવિક, હું તમને પહેલા સમજાવી દઉં છું પછી લખાઈ દઉં. વાસ્તવિક સૂર્યોદય ક્યારે થાય? તો જ્યારે તમે પૃથ્વીની ઉપર ઊભા છો તો ત્યારે એ પૃથ્વી ઉપર ઊભા રહીને તમે એક્ઝેક્ટલી સમાંતર ક્ષિતિજની દિશામાં જુઓ અને તમને સૂર્ય દેખાય તો તમે એમ કહો કે સૂર્યોદય થયો છે. એટલે આના વાસ્તવિક સૂર્યોદય અથવા વાસ્તવિક સૂર્યાસ્ત કહી શકાય, કે જ્યારે ક્ષિતિજની દિશામાંથી નીચે જતો રહે ત્યારે. હવે શું થશે તો કે જ્યારે તમારો સૂર્ય ક્ષિતિજની નીચે છે, ધ્યાન રાખજો, જ્યારે ક્ષિતિજની નીચે છે સૂર્ય, ત્યારે થોડોક નાનો દોરવાનો સૂર્ય, જ્યારે સૂર્ય ક્ષિતિજની નીચે છે ત્યારે આ સૂર્યમાંથી પ્રકાશનું કિરણ જે જાય છે, તો એ પ્રકાશનું કિરણ વાસ્તવમાં અહીંયા બધું વાતાવરણ છે, વાતાવરણના મોટા સ્તર જેવું કહી શકાય. ખ્યાલ આવે છે? તો એના કારણે સૂર્યના પ્રકાશનું કિરણ જે છે એ અહીંયાથી પ્રકાશનું કિરણ જાય છે, તો એ પ્રકાશનું કિરણ સતત પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જતું જાય છે, અને એના કારણે લંબ તરફ માથું વળતું હોય એવું લાગી રહ્યું છે તમને. બરોબર છે? શું થાય છે? લંબ તરફ વાંકું વળતું 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 અવલોકન કાળનું બિંદુ P છે ત્યાં સુધી પહોંચી જાય છે. ખ્યાલ આવે છે? મતલબ કે હજી ક્ષિતિજ સુધી આવ્યો નથી સૂર્ય, અને છતાં પણ ક્ષિતિજથી નીચે છે. જ્યારે સૂર્યોદયની શરૂઆત થાય છે, સૂર્યનો ઉદય થાય છે, ત્યારે તમે જોઈ શકો છો કે ઘણીવાર સૂર્ય દેખાતો નથી પણ પ્રકાશ આવી ગયો હોય છે. સૂર્ય દેખાતો નથી પણ પ્રકાશ આવી ગયો હોય છે. કારણ માત્ર એટલું જ કે અહીંયા સમજો
અહીંયા ધારો કે સૂરજ ઉગવાની શરૂઆત થાય છે અને ત્યારે સૂર્યનો પ્રકાશ જે છે એ વાતાવરણમાં વક્રીભવન પામતો પામતો અવલોકન કાળ સુધી તો પહોંચી જ જાય છે, પણ સૂર્ય હજી આવ્યો નથી. હવે એ અવલોકન કાળ સુધી પહોંચે છે અને એમાંથી એક્ઝેક્ટલી આ જે વક્રાકાર માર્ગ છે એનો સ્પર્શકની દિશા એટલે કે આ દિશા, બરોબર છે. એના સ્પર્શકની દિશામાં તમને આ છે વાસ્તવિક સૂર્ય અને આ થશે આભાસી સૂર્ય, મતલબ કે દેખાશે ઉપર. ધારો કે સૂર્યોદય થયો, પ્રકાશનું કિરણ વક્રીભવન પામી અહીંયા પહોંચી ગયું, એટલે હજી તો સૂર્યોદય થયો નથી, નીચે છે, છતાં તમને સૂર્યોદય ક્યાં દેખાય છે? થોડોક ઉપર દેખાય છે. કેમ? કારણ કે વક્રીભવન પામતો પામતો અહીંયા કિરણ આવ્યું છે, તો એ કિરણ જે છે એના સ્પર્શકની દિશામાં તમને સૂરજ દેખાડે છે, બરોબર છે. મતલબ કે આ વક્રીભવનના કારણે આ ઘટના થાય છે, વાતાવરણના વક્રીભવનના કારણે. અને સૂર્ય તમને ઓરિજિનલ દેખાય છે ક્ષિતિજથી ઉપર, પણ હોય છે ક્યાંક ક્ષિતિજથી નીચે. તો આને આપણે કહીએ છીએ જેના કારણે સૂર્યોદય છે એ થોડોક વહેલો દેખાઈ જાય છે, બરોબર છે. મતલબ કે અહીંયા હોય નહીં છતાં 2 મિનિટ વહેલો દેખાય છે. અને સૂર્યાસ્ત જે 2 મિનિટ મોડો, મતલબ કે સૂર્યાસ્ત જ્યારે સૂર્ય નમે છે ત્યારે સૂર્યાસ્ત થતા થતા છેક અહીંયા આવશે નીચે, ત્યારે એનો સૂર્ય અહીંયા દેખાતો હોય છે, પણ વાસ્તવમાં ક્ષિતિજથી નીચે જતો રહ્યો છે છતાં પણ દેખાઈ રહ્યો છે. મતલબ કે એના પછી 2 મિનિટ પછી, મતલબ કે ક્ષિતિજથી નીચે ગયા પછી 2 મિનિટ સુધી દેખાશે વાતાવરણના વક્રીભવનના કારણે. એટલે 2 મિનિટ મોડો થાય ને 2 મિનિટ વહેલો થાય, તો 23.56 જેવા કલાક ગણવાના. ખ્યાલ આવી રહ્યો છે? તો આવું કેમ થાય છે, બરોબર છે? તો કે વાતાવરણના વક્રીભવનના કારણે. આપણે શું લખી શકીએ? મેઇન કારણ વાતાવરણના વક્રીભવનના કારણે. હવે શું લખીએ? તો કે વાસ્તવમાં શું છે? પહેલા તો મુદ્દો આ લખવાનો કે શેના કારણે આવું થયું, કે વાતાવરણના વક્રીભવનના કારણે આવું થયું. પછી શું લખવાનું છે કે સૂર્યનું જ્યારે કિરણ પૃથ્વીની સપાટી ઉપર આવે છે, હવે પૃથ્વીની સપાટી પર પ્રકાશીય ઘનતા ઉપરથી નીચે આવતા પ્રકાશીય ઘનતા, પૃથ્વીની સપાટી પર પ્રકાશીય ઘનતા વધુ હોય છે અને તેની સાપેક્ષે પૃથ્વીથી દૂર પ્રકાશીય ઘનતા કેટલી હોય છે? ઓછી હોય છે. અથવા તો ઘનતામાં ના લખવું હોય તો પૃથ્વીની સપાટી પર વાતાવરણ છે એ કેવું છે? જાડું છે. અને ઉપર નીચે ઉપર જઈએ એમ પ્રકાશીય ઘનતા ઓછી, એટલે કે પ્રકાશનું વાતાવરણ પાતળું થતું જાય છે. મતલબ એમ, અને સાદી ભાષામાં તમે લખી શકો, ઘનતાની જગ્યાએ તમે પાતળું અને જાડું લખી શકશો. વાતાવરણ પાતળું અને જાડું. પછી શું છે કે સૂર્યનો પ્રકાશ સતત પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં ગતિ કરે છે અને લંબ તરફ વાંકો વળે છે. ખ્યાલ આવી ગયો છે? સૂર્યનો પ્રકાશ સતત પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જાય છે. આ પ્રકાશ છે પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જાય છે, એટલે લંબ તરફ આ વાંકો વળે છે, બરોબર છે. હવે શું લખવાનું છે? તો કે હવે મુદ્દો શું છે? તો કે સૂર્યોદય અથવા સૂર્યાસ્ત વાસ્તવમાં ક્ષિતિજ પાસે હોય ત્યારે થાય છે. વાસ્તવિક સૂર્યોદય અથવા સૂર્યાસ્ત ક્ષિતિજ પાસે થાય છે. વાસ્તવિક સૂર્યોદય અને સૂર્યાસ્ત ક્યાં થશે? ક્ષિતિજ પાસે થશે. હવે ધારો કે આનો S1 કહું ને આને કહું S2, બરોબર છે. S1 જે વાસ્તવિક સ્થાન છે અને આભાસી સ્થાન છે, બરોબર છે. જ્યારે સૂર્યોદયની પરિસ્થિતિમાં
સૂર્યોદયની પરિસ્થિતિમાં જ્યારે સૂર્ય ક્ષિતિજથી નીચે હોય ત્યારે તેમાંથી આવતું પ્રકાશનું કિરણ લંબ તરફ વાંકું વળી પૃથ્વી સુધી અવલોકનકાર સુધી પહોંચે છે અને આ દિશા અવલોકનકાર સુધી પહોંચે છે અને આ સૂર્યની દિશા વાસ્તવિક સ્થાનથી અલગ તેના વક્રાકાર માર્ગના સ્પર્શકની દિશામાં દેખાય છે. સ્પર્શકની દિશામાં દેખાય છે જે ક્ષિતિજની ઉપર હોય છે. અહીંયા લખવાનું આકૃતિ પ્રમાણે અને આમ સૂર્યોદય વખતે સૂર્યનું વાસ્તવિક સ્થાન સૂર્યના વાસ્તવિક સ્થાન કરતા 2 મિનિટ વહેલો સૂર્ય દેખાય છે અને સૂર્યાસ્ત વખતે સૂર્યના વાસ્તવિક સ્થાન કરતા 2 મિનિટ મોડો સૂર્ય દેખાય છે. કારણ છે વાતાવરણનું વક્રીભવન. લખવાનું શું ફરીથી વાતાવરણના વક્રીભવનના કારણે આ થાય. આકૃતિ સ્પષ્ટ આવી જોઈએ. પૃથ્વીનું વાતાવરણ દોરવું પડશે તમારે. અર્થ અવલોકનકાર P લખવું પડે. અવલોકનકાર S1 સૂર્ય S2 સૂર્ય આ ક્ષિતિજની રેખા દોરવાની છે જે 90 એંગલે હોવી જોઈએ. હવે શું છે કે વાતાવરણના વક્રીભવનના કારણે આ ઘટના બને. પૃથ્વીની સપાટી પર પ્રકાશથી ગંધા એટલે પૃથ્વીની સપાટી પર પાતળું માધ્યમ છે, જાડું માધ્યમ છે, ઘનતા વધુ છે અને પૃથ્વીથી ઉપર જઈએ એમ જે પાતળું થતું જાય છે માધ્યમ એટલે કે સૂર્યનો પ્રકાશ જે છે એ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશ કરે છે, લંબ તરફ થોડું વાંકું વળતું જાય છે. હવે વાસ્તવમાં ક્ષિતિજ જે છે સૂર્યોદય અને વાસ્તવિક સૂર્યોદય અને સૂર્યાસ્ત છે એ જ્યારે સૂર્ય ક્ષિતિજ પાસે આવે ત્યારે થાય છે. વાસ્તવિક સૂર્યોદય અથવા સૂર્ય ક્ષિતિજ પાસે થાય છે, બરોબર છે. હવે વાસ્તવમાં જ્યારે ક્ષિતિજની નીચે હોય, સૂર્ય જ્યારે સૂર્યોદયની પરિસ્થિતિમાં ક્ષિતિજની નીચે હોય છે ત્યારે આમાંથી આવતા પ્રકાશના કિરણો લંબ તરફ વાંકા વળીને અવલોકનકાર સુધી પહોંચી જાય છે. વાસ્તવમાં એ પહોંચવા જોઈતા નહોતા, પણ જ્યારે ક્ષિતિજની નીચે હોય છે ત્યારે પણ સૂર્યના પ્રકાશના કિરણો વાસ્તવમાં જવા ક્યાં જોઈએ? અહીંયા જવા જોઈએ સીધા, પણ પ્રકાશના કિરણ વક્રીભવન પામીને અહીંયા પહોંચી જાય છે, બરોબર છે. આ વક્રાકાર માર્ગ થાય છે. હવે વાસ્તવમાં પહોંચી ગયા હતા જે પહોંચવાના નહોતા, તો એના કારણે શું થાય છે કે તેમાંથી આવતું પ્રકાશનું કિરણ લંબ રૂપે વાંકું વળી અવલોકનકાર સુધી પહોંચે છે અને આ સૂર્યની દિશા તેના વાસ્તવિક સ્થાનથી, મતલબ કે આ સૂર્ય હવે જે એના દેખાવાનો છે એના વાસ્તવિક સ્થાનથી ક્યાં દેખાશે? ઉપર દેખાશે. કારણ શું? કારણ કે એ આપણને આ સૂર્ય વાસ્તવમાં અહીંયા દેખાવા જેવું હતું, પણ એ વક્રીભવનના કારણે આપણને વહેલા દેખાઈ ગયું. તો એના મતલબ કે એનો જે વક્રાકાર માર્ગ હશે એ વક્રાકાર માર્ગની જે સ્પર્શકની દિશા હશે એ દિશામાં આપણને ઓરિજિનલ આભાસી સૂર્ય દેખાશે. વાસ્તવમાં એ સૂર્ય હશે જ નહીં. એટલે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે તમને જે સૂર્ય દેખાય છે વાસ્તવમાં સૂર્ય હોતો નથી. વાસ્તવમાં એની નીચે સૂર્ય હોય છે પણ આપણને એનું આભાસી સ્થાન દેખાય છે, બરોબર છે. યસ, મતલબ કે વાતાવરણના વક્રીભવનના કારણે. આ બહુ ગજબ સાયન્સ છે. તો
અવલોકનકાર સુધી પહોંચે છે, આ સૂર્યની દિશા વાસ્તવિક સ્થાનથી અલગ, આ વાસ્તવિક સ્થાનથી આ સૂર્યની દિશા અલગ, તેના વક્રાકાર માર્ગ, આ વક્રાકાર જે માર્ગ છે એના સ્પર્શકની દિશામાં, મતલબ કે અહીંયા જે વક્રાકાર માર્ગ છે એનું સ્પર્શકની દિશામાં આપણને આભાસી પ્રતિબિંબ દેખાય છે, અને જે ક્ષિતિજની ક્યાં છે, ઉપર હશે, બરોબર છે, આકૃતિ પ્રમાણે. આમ સૂર્યોદય વખતે સૂર્યનું વાસ્તવિક સ્થાન 2 મિનિટ કરતા 2 મિનિટ વહેલો સૂર્ય દેખાઈ જાય છે, અને સૂર્યાસ્ત સમયે એના વાસ્તવિક સ્થાન કરતા 2 મિનિટ સુધી મોડો સૂર્ય દેખાઈ રહે છે. પણ એના માટે એટલે એવરેજ દિવસમાં 4 મિનિટનો ગેપ આવે છે. 2 મિનિટ વહેલો થાય અને 2 મિનિટ મોડો થાય, પણ રોજિંદી ક્રિયાઓ થાય છે, રોજ આવું જ થશે. ખ્યાલ આવી રહ્યો છે? તો આ રીતે સૂર્યોદય અને સૂર્યાસ્ત. ખાસ મુદ્દો કયો છે તો કે આ આઈએમપી મુદ્દો, આ અને આ તો આવડશે તમને. જાડું પાતળું અને લંબ તરફ આંખું વળે. પછી શું છે કે આ ક્ષિતિજ પાસે હવે વાસ્તવમાં જે એને દેખાવું જોઈએ એ ક્યાં દેખાય છે, એના સ્પર્શકની દિશામાં દેખાય છે, એ તમારે ખાસ લખવાનું છે. અને એટલા માટે 2 મિનિટ મોડો દેખાશે વાસ્તવિક સ્થાન કરતા, અને 2 મિનિટ વહેલો દેખાશે. સૂર્યોદય સમય વહેલો અને સૂર્યાસ્ત સમયે મોડો દેખાશે. તો આવડવું જોઈએ તમને. એના પછીનો ટોપિક આવે છે પ્રકાશનું પ્રકિરણ, જે તમે 9મા ધોરણમાં જોઈ ચૂક્યા છો. મતલબ કે હવે તમારે વક્રી ભવનને ભૂલી જવાનું. વક્રી ભવનની ઘટનાઓ પૂરી થઈ ગઈ છે એવું આપણે જાહેર કરી દઈએ છીએ, બરોબર છે. હવે આવે છે પ્રકિરણની ઘટનાઓ. પ્રકિરણ એટલે શું વાસ્તવમાં કોઈ જાણે છે? પ્રકિરણની ઘટના કોઈ જાણે છે? પ્રકિરણ મેં જોઈ હોય પ્રકિરણની ઘટના તો પ્રકિરણ એટલે શું છે વાસ્તવમાં? તો વાતાવરણના સૂક્ષ્મ કણ, અણુઓ અને પરમાણુઓના કારણે પ્રકાશના કિરણોનું વિખેરણ થવાની ઘટનાને પ્રકિરણ કહે છે. નથી ખબર પડતી કોઈને, વ્યાખ્યા કહેવાય અને પ્રકિરણ ની યાદ રાખવી પડશે. વાતાવરણના સૂક્ષ્મ કણો, અણુઓ અને પરમાણુઓના, મતલબ કે નાના નાના વાતાવરણમાં કોઈ કણો છે તો એ કણોના કારણે પ્રકાશના કિરણનું વિખેરણ થવાની ઘટનાને, મતલબ કે સમજી લો કે અહીંયા આપણે તમે ટિન્ડલ અસર જોઈ હતી 9મા ધોરણમાં કેમેસ્ટ્રીનું બીજું ચેપ્ટર, તો બસ એ જ ઘટના છે. કલીલના કણો કહેવાય બધા. કેવા કણો છે? કલીલ કણો છે. કલીલ કણોના કારણે શું થાય છે તો પ્રકાશનું વિખેરણ થઈ જાય છે. તો એ વિખેરણની જે ઘટના છે, આ શબ્દ ખાસ આવવો જોઈએ, બરોબર છે. એના આપણે પ્રકિરણ કહીશું. હવે વાસ્તવમાં પ્રકિરણ એટલે શું છે તો સમજો કે કોઈ એક કણ છે, આ એક બિંદુ છે, સૂર્યનું કોઈ એક પ્રકાશનું કિરણ આવ્યું. પ્રકાશનું કિરણ હંમેશા કેવું હોય તો કે એક તરંગ લંબાઈ વાળું હોય, કોઈ સીધી રેખામાં પ્રકાશ ના હોય. કોઈ પણ તરંગની ગતિ હોય, મતલબ કે પ્રકાશ છે, પછી ધ્વનિ છે, આ બધા તરંગો છે, એ સીધી રેખામાં ગતિ ના કરે. તમને ખબર છે આવા હોય, યાદ છે? ફ્રીક્વન્સી, શૃંગ, ગર્ત ધરાવતા, તરંગ લંબાઈ ધરાવતા વિકિરણો છે આ એક પ્રકારના. તો આ સીધી રેખામાં ગતિ કરશે નહીં, મતલબ કે અલગ અલગ શ્વેત પ્રકાશનું કિરણ, આની અંદર 7 રંગો છે અને આ રીતે અલગ અલગ ફ્રીક્વન્સીમાં ગતિ કરશે. એમાં અમુક જે રંગો છે એની ફ્રીક્વન્સી આવૃત્તિ વધારે છે, અમુક રંગોની આવૃત્તિ ઓછી હશે. એટલે વાસ્તવમાં જ્યારે આ પ્રકાશનું કિરણ અહીંયા અથડાય છે તો જો આ પ્રકાશનું જો બિંદુનું પરિમાણ એક ચોક્કસ હોય પછી આ કિરણનું પ્રકિરણ કરી શકશે, તો પ્રકાશનું કિરણ આના અથડાયા પછી અલગ અલગ દિશામાં વિખેરાઈ જાય છે. આ પ્રકાશનું કિરણ ક્યાં જાય છે? અલગ અલગ દિશામાં વિખેરણ થઈ જાય છે. અને જેના કારણે જો તમે અહીંયા ઊભા હોય તો તમને આ કણ સ્પેશિયલ આમ મસ્ત દેખાય છે, કારણ કે એમાંથી પ્રકાશનું કિરણ પરાવર્તન પામી અને તમારી આંખમાં પહોંચે છે. એટલે તમને આ કણ નાનો છે એ દેખાશે અને એ ઘટનાને તમે પ્રકિરણ કહો છો. એટલે કે આના નાના નાના કણોના કારણે પ્રકાશના કિરણનું વિખેરણ થઈ ગયું, એ ઘટનાને આપણે પ્રકિરણ કીધી છે. તો આ સમજ આવવું જોઈએ, બરોબર વાત છે. હવે તમે શું સમજશો તો પ્રકાશના પ્રકિરણના કારણે કઈ કઈ ઘટનાઓ થાય છે એ જુઓ. તો સૌથી પહેલા નંબરની ઘટના કઈ છે તો કે
દિવસે આકાશ ભૂરું દેખાવું. કેવું દેખાય છે? દિવસે આકાશ ભૂરું દેખાશે. સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે, સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે આકાશ લાલ અથવા રાતાશ પડતું દેખાવું. ખ્યાલ આવે છે? સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે આકાશ આપણું છે એ રાતાશ પડતું દેખાશે. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને બે પ્રકાશની ઘટનાઓ જોવા મળશે પ્રકીર્ણન માટે. દિવસે આકાશનું ભૂરું અને સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય જે આકાશ લાલ દેખાય છે એ માત્ર ને માત્ર પ્રકીર્ણનની ઘટના છે. હવે વાસ્તવમાં થશે શું? તો કે પ્રકીર્ણન બે વસ્તુ પર આધાર રાખે છે. પ્રકીર્ણન નો આધાર બે વસ્તુ છે. પહેલું છે પ્રકાશની માત્રા અથવા જથ્થો, કેટલો પ્રકાશ આવે છે અથવા કેટલું પ્રકાશનું કિરણ આવે છે. અને બીજું છે પ્રકાશનો રંગ અથવા પ્રકાશની આવૃત્તિ અથવા રંગ. કઈ કેટલી આવૃત્તિનો પ્રકાશ છે, બે વસ્તુ પર આધાર રાખે છે પ્રકાશનું પ્રકીર્ણન. હવે વાસ્તવમાં ત્રણ ઘટનાઓ લેવાની છે. પ્રકાશની માત્રા અને પ્રકાશની આવૃત્તિ. પ્રકાશની માત્રા કેવી હશે એ, અને પરિમાણ લઈ લઈએ. બીજું લઈએ વસ્તુનું અથવા તો કણોનું પરિમાણ. કણોનું પરિમાણ આટલી વસ્તુ પર પ્રકીર્ણન આધાર રાખે છે. કેવી રીતે? તો ધારો કે કોઈ કણ છે, એની પર પ્રકાશનું કિરણ તમે માત્રા એટલે કે જેટલું જોરથી અથવા જેટલા વધારે પ્રકાશના કિરણ આપાત કરો એટલું વધારે પ્રકીર્ણન થશે અને વધુ માત્રામાં દેખાશે. પ્રકાશની આવૃત્તિ અથવા રંગ ઉપર કેવી રીતે? તો સમજો કે અલગ અલગની આવૃત્તિ અલગ અલગ હોય પ્રકાશના કિરણની. મતલબ કે વાદળી રંગ છે એની આવૃત્તિ ઓછી છે પડે, અને લાલ રંગ છે એની આવૃત્તિ થોડીક વધારે છે. આ રીતનો ખ્યાલ આવે છે? તો હવે જે ઓછી આવૃત્તિ વાળો રંગ છે એ અહીંયા અથડાઈને વિકિરણ થઈ જશે, પણ લાલ રંગની આવૃત્તિ તો વધારે છે તો એ તો આરપાર જઈને પેલી બાજુ જતી રહેવાની છે. બરોબર છે? મતલબ કે લાલ રંગની પ્રકાશ જો પરિમાણ નાનું હોય તો લાલ રંગના પ્રકાશના કિરણનું પ્રકીર્ણન થતું નથી, જ્યારે નાની તરંગ લંબાઈ ધરાવતા વાદળી રંગના પ્રકાશનું પ્રકીર્ણન થાય છે. ખ્યાલ આવે છે? અને બીજું છે કણોનું પરિમાણ. મતલબ કે કણ કેવડા હોય, નાનો કણ હોય, થોડોક મોટો કણ હોય, એના કરતા મોટો હોય, તો એ બધા ઉપર આધાર રાખે છે કે પ્રકીર્ણન કેવું થશે. તો ત્રણ લઈએ કે જ્યારે વસ્તુનું પરિમાણ અથવા કણોનું પરિમાણ નાનું હોય, કણોનું પરિમાણ એટલે કે કદ નાનું હોય ત્યારે માત્ર વાદળી રંગના પ્રકાશનું પ્રકીર્ણન થાય છે. વાદળી રંગના જ પ્રકાશનું પ્રકીર્ણન થશે, યાદ રાખજો, પ્રકીર્ણન થાય છે. બીજી વાત, જ્યારે કણોનું પરિમાણ થોડું મોટું હોય ત્યારે રાતા રંગના પ્રકાશનું, લાલ રંગના રાતા રંગના પ્રકાશનું પ્રકીર્ણન થાય છે. બરાબર છે? કેમ? કારણ કે વાદળી રંગના પ્રકાશની તીવ્રતા ઓછી છે, લાલ રંગના પ્રકાશની તીવ્રતા વધુ છે. એવું લખવું હોય તો લખી શકો, તીવ્રતા ઓછી, તીવ્રતા વધુ, કૌંસમાં લખી નાખવાનું. વાદળી રંગ તીવ્રતા ઓછી, પ્રકાશનું પ્રકીર્ણન થાય છે. બરોબર છે? હવે અને ત્રીજો મુદ્દો, જ્યારે કણોનું પરિમાણ ખૂબ જ મોટું હોય
ત્યારે માત્ર સફેદ રંગના પ્રકાશનું પ્રકિરણ થાય છે. કણોનું કદ, કણ ના કહેવાય, પરિમાણ મોટું એટલે કોઈ મોટી વસ્તુ આવી જાય સામે. ધારો કે એક જ પ્રકાશનું કિરણ છે અને સામે નાના કણની જગ્યાએ આખી દીવાલ ઊભી કરી દો, તો એનાથી શું થશે? તો પેલા પ્રકાશનું કિરણ આખું પાછું ફરવાનું છે, તો એ તો કયા રંગનું પ્રકાશ આવશે? સફેદ રંગનો પ્રકાશ પરાવર્તન થઈને પાછો આવશે. પણ જો કણોનું કદ થોડુંક નાનું, હાવ નાનું હોય તો વાદળી રંગનો પ્રકાશ આવશે, અને થોડુંક મોટું હોય તો શું થશે? લાલ રંગના પ્રકાશનું. કેમ અહીંયા લાલ રંગ ના આવ્યો? કારણ કે પરિમાણ નાનું હતું. લાલ રંગની તીવ્રતા કેવી છે? વધારે છે લાલ રંગની, એટલે લાલ રંગ છે વધારે ફ્રીક્વન્સીથી ગતિ કરે છે. બરોબર છે? મતલબ કે એ જે પ્રકિરણ, જે નાનું કણ હશે પરિમાણ, એ નાના કણની ઉપર થઈને પેલી બાજુ જતું રહેશે, એનું પ્રકિરણ થશે નહીં અહીંયા. એ મેં હમણાં સમજાવ્યું તમને. આ ઘટનાને આપણે પ્રકિરણની ઘટના કહીએ છીએ. આવડવું જોઈએ. બરોબર છે? એની બે ઘટનાઓ લખવાની છે, પછી શેના ઉપર આધાર, આટલી વસ્તુ ઉપર આધાર રાખે છે, અને 3 કન્ડિશન લખવાની છે એની. નાનું, મોટું અને ખૂબ જ મોટું હોય તો કયા રંગનું પ્રકિરણ થાય છે એની ચર્ચા આપણે કરી છે. હવે જોવાના છે જ્યોર્જ ટિન્ડલની ટિન્ડલ અસર. અંગ્રેજ વૈજ્ઞાનિક આપણે જોઈ ચૂક્યા છે એમના 9મા ધોરણની અંદર કેમિસ્ટ્રીમાં કલીલ દ્રાવણોમાં, યાદ હોય તો. તમને યાદ છે કે જે સાચા દ્રાવણ હતા અને સાચા દ્રાવણ હતા એમાં પ્રકાશમાં જે દ્રાવણની અંદર ટિન્ડલ અસર જે જોવા મળતી હતી, પ્રકાશના કિરણપુંજનો એક માર્ગ, એ જોવા મળતો નહોતો સાચા દ્રાવણમાં. જ્યારે નિલંબિત દ્રાવણ અને કલીલ દ્રાવણમાં પ્રકાશનું ટિન્ડલ અસર જોવા મળતી હતી, તો એનું કારણ માત્ર પ્રકિરણની ઘટના હતી. તો આપણે જોવાના છે તે ટિન્ડલ અસર. ટિન્ડલ અસર કોને કહેવાય? ટિન્ડલ અસર. બરોબર છે? તો વાતાવરણમાં પ્રકાશના પ્રકિરણના કારણે ટિન્ડલ અસર જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? શેના કારણે ટિન્ડલ અસર જોવા મળે છે? પ્રકાશના પ્રકિરણના કારણે. પૃથ્વીના વાતાવરણમાં સૂક્ષ્મ ધૂળના કણો, ભેજ અથવા પાણીના બુંદ, ઝાકળ લખી નાખીએ, ઝાકળ અને ધુમાડાના કારણે પ્રકાશના કિરણો પ્રકિરણ, પેલા તો આટલું લખીએ કે વગેરે ધુમાડાના કણો, પૃથ્વીના વાતાવરણમાં વગેરે ધુમાડાના કણો રહેલા હોય છે. બરોબર વાત છે. હવે શું થશે એનાથી? તો જ્યારે પ્રકાશનું કિરણપુંજ જે છે, પ્રકાશનું કિરણપુંજ આ વાતાવરણના કણો, કલીલ કણો, કલીલ શબ્દ વાપરીએ, વાતાવરણના કલીલ કણો સાથે અથડાય છે. આ કલીલ કણો થઈ ગયા વાતાવરણમાં રહેલા છે. ધુમાડાના કલીલ કણો અહીંયા પણ લખજો. પ્રકાશનું કિરણપુંજ જ્યારે વાતાવરણના કલીલ કણો સાથે અથડાય છે ત્યારે પ્રકાશના કિરણ આ કણોને અથડાઈ વિખેરણ પામે છે. અલગ અલગ દિશામાં, જુદી જુદી દિશામાં વિખેરણ પામે છે અને આ વિખેરણ પામેલ પ્રકાશ આપણી
આંખમાં પડે છે અને આ કલીલ કણો જોઈ શકાય છે. કલીલ કણો જોઈ શકાય છે. બરાબર છે, કલીલ કણો જોઈ શકશો. હવે પ્રકાશની આ પ્રકિરણ ની ઘટનાના કારણે પ્રકાશનો એક માર્ગ દ્રશ્યમાન થાય છે જેને ટિન્ડલ અસર કહે છે. ટિન્ડલ અસર કહે છે. ખેલ પૂરો ટિન્ડલ અસરનો. પહેલા તો ટિન્ડલ અસર શાના કારણે થાય? પ્રકાશના પ્રકિરણના કારણે. શું છે એની અંદર? તો કે વગેરે કલીલ કણો છે, બધા આવડશે. એ કિરણપુંજ જ્યારે આ કલીલ કણોને જોરથી અથડાય છે ત્યારે અલગ અલગ દિશામાં વિખિરણ પામે છે. એ વિખિરણ પામેલા જ્યારે પ્રકાશના કિરણ આપણી આંખમાં પ્રવેશે છે ત્યારે તમને એક કણ દેખાશે. તો આવા હજારો કિરણોના હજારો ધૂળના રજકણો એકબીજા સાથે અથડાય એટલે આખો એક માર્ગ તમને દ્રશ્યમાન થશે અને જેના આપણે આખો માર્ગ તમને જોવા મળે છે એને ટિન્ડલ અસર કહે છે. અને ક્યાં ક્યાં જોવા મળે છે એનું સ્થાન, એના ઉદાહરણ તમારે એક્ઝામ્પલ લેવા હોય તો તમે એક્ઝામ્પલ લખી શકો છો. બરોબર છે. જેમ કે ધુમાડાયુક્ત ઓરડામાં, ધુમાડાયુક્ત ઓરડામાં એક છિદ્રમાંથી આવતા પ્રકાશનું કિરણપુંજ એક માર્ગ દ્રશ્યમાન કરે છે જે ટિન્ડલ અસર છે. બીજો મુદ્દો શું લખી શકાય કે વાતાવરણ જંગલોમાં ધૂળ અને ભેજ ઝાકળના કારણે ટિન્ડલ અસર, પ્રકાશનો એક માર્ગ દ્રશ્યમાન થાય છે અને ટિન્ડલ અસર જોવા મળે છે. ટિન્ડલ અસર જોવા મળે છે. બરાબર છે. જંગલો વાળું ઉદાહરણ તમે લખી શકો. બીજું શું લખી શકો તો કે વરસાદના વાતાવરણમાં વાહનોની લાઈટ દ્વારા તમે વાહનની લાઈટ પાડો છો વરસાદના વાતાવરણમાં તો આખો કિરણ માર્ગ દેખાય છે દ્રશ્યમાન, તો એ છે ટિન્ડલ અસર. તો આવી અલગ અલગ ટિન્ડલ અસર તમને પણ બીજી કોઈ યાદ આવે તો તમે લખી શકો છો, પણ આટલી ટિન્ડલ અસર ખાસ છે. બરોબર છે. વાસ્તવમાં શું થાય છે તો કે જે નાના નાના કણો જે છે એ દ્રશ્યમાન થવાના કારણે આપણને આ ટિન્ડલ અસર જોવા મળે છે. તો આપણે આટલું યાદ રહેવું જોઈએ તમને. એટલે ટિન્ડલ અસર જે છે એ એનું ખાસ હવે ક્યાં શોધ, મતલબ કે ક્યાં ઉપયોગ થાય છે? મતલબ કે ટિન્ડલ અસર છે એ પરિમાણ ઉપર આધાર રાખે છે, કણોના. તો કોઈ વસ્તુના કણનું પરિમાણ શોધવું હોય તમે, બરોબર છે, એરોસોલના લખીએ અહીંયા, એરોસોલ અથવા કલીલ કણોના પ્રકિરણ, કલીલ કણોના પરિમાણ શોધવા માટે ટિન્ડલ અસરનો ઉપયોગ થાય છે. ખાસ ધ્યાન રહે. બરોબર છે. એરોસોલ અને અહીંયા કલીલ કણોનો મતલબ કે એનું પરિમાણ જોવું હોય તો તમે ટિન્ડલ અસર દ્વારા તમે એવરેજ લગાવી શકો કે ભાઈ આની અંદર તમને ટિન્ડલ અસર જોવા મળી, મતલબ કે આનો કણોનું પરિમાણ આટલું હશે, આમાં નથી જોવા મળી તો એના કણોનું પરિમાણ થોડું મોટું છે. તો ટિન્ડલ અસરના આધારે તમે પરિમાણ શોધી શકો છો. તો ટિન્ડલ અસર છે, વૈજ્ઞાનિકનું નામ લખવું હોય તો જ્યોર્જ ટિન્ડલ અંગ્રેજ વૈજ્ઞાનિક હતા. આટલું આવડવું જોઈએ તમને ખાસ. ને એના ઉદાહરણ તો તમે 9મા ધોરણમાં બધા ભણી ચૂક્યા છો. બરોબર છે. એનું મેઇન શું હતું તો કે આ જે વાતાવરણમાં રહેલા રજકણોના કારણે પ્રકિરણની ઘટનાના કારણે જે જોવા મળે છે ટિન્ડલ અસર છે. IMP એટલે યાદ રાખજો કે હવે આપણે આ ટિન્ડલ અસર જે તમે ભણ્યા
કે એની અંદર વાસ્તવમાં થાય છે શું, તો કે પ્રકીર્ણનની ઘટના થાય છે અને જેના કારણે તમને જોવા મળે છે. તો આ જ વસ્તુ તમે રોજિંદા જીવનમાં પણ નિહાળો છો. મતલબ કે ટિન્ડલ પ્રકીર્ણન અસર જે છે એ તમે હવે જોવાના છો. સમા તો કે આકાશનો જે તમારો રંગ છે એ ભૂરો દેખાય છે, તમે જોઈ શકો છો. તો કારણ શું છે કે તમારા આકાશનો રંગ ભૂરો દેખાય છે. સ્વચ્છ આકાશનો ભૂરો રંગ શું છે? સ્વચ્છ આકાશનો ભૂરો રંગ. શા માટે આ સ્વચ્છ આકાશનો ભૂરો રંગ તમને દેખાય છે? બીજો કોઈ જ રંગ નહીં, કેમ ભૂરો રંગ? તો એનું બહુ પરફેક્ટ લોજિક છે, જબરજસ્ત લોજિક છે, જો તમને આવડવું જોઈએ. હવે આપણે સ્ટાર્ટ કરીએ. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ધ્યાન રાખજો. બરોબર? તો વાતાવરણ માં રહેલા કણોનું પરિમાણ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કરતા નાનું છે. આ ખાસ પહેલો મુદ્દો છે. કણોનું પરિમાણ કેવું છે? તો કે દ્રશ્ય પ્રકાશની જે તરંગ લંબાઈ છે એના કરતા નાનું છે. વાસ્તવમાં શું છે? તો કે લાલ રંગના, વાસ્તવમાં એવું કહી શકાય કે શેના લીધે આ પ્રકીર્ણનની ઘટના થાય છે? તો કે વાતાવરણમાં લાલ રંગની વધુ તરંગ લંબાઈ ધરાવતા દ્રશ્ય પ્રકાશ લાલ રંગના પ્રકાશના, આપણે શબ્દ સારો વાપરીએ આની અંદર તો શું લખી શકાય? લાલ રંગના પ્રકાશના દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ લાલ રંગના દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ એ વાદળી રંગના દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કરતા 1.8 ગણી વધુ છે. લાલ રંગના દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ વાદળી રંગના દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કરતા 1.8 ગણી વધુ છે. બરોબર વાત છે.